જય સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય ભોળાનાથ બધા મિત્રોને. ઓલી ઘોડી આપણને બાપુ સોંપી દીધી છે ને સભાડિયા મૂકવા જાય એટલે એ ઘોડી હવે નીકળાશે અને મસ્તારામ બાપુના મંદિરે પ્રદક્ષિણા કરીને પગે લાગીને હવે નીકળવી છે. ત્યાંથી બાગડતા ધમાધા કરતી નીકળી છે અને સીતરામ સકડીયા સડી છે અને ભાવનગરથી ભગાડી છે અને નારી ચોકડી આવતા બીજ નીચે થઈને નીકળી ગઈ છે. અને વર્તે જ આવતા વિચાર કર્યો સિંહણ ચક્કર ખાવા નથી જવું. એટલે કરદેજમાં કાંઈ વાંધો ન આવ્યો, પણ ઊંડવી જતા ઊંચું જોયું, નેહડા જતા નીચું જોયું અને કાંગળી જતા ઘઘલાવી, ઢાળે જતા સોગેટના ગલોટીઓ મારી ગઈ. સોગેટ જતા સાગેટ માર્યું, રતનપુરમાં રખડવા ન ગયા, પછી સીધી ઉમરાળા નીકળી. ઉમરાળા ઉપાડી અને થોડા ધક્કો નથી ખાવા, ઉસવે ઉતાવળી આંકી હડમતાળા જઈને હાંકલો માર્યો ને દડવાથી દોડાવી સીધી સભાડિયાના પાદરમાં આવીને ઉભી રહી. અને જેની ઘોડી હતી એની જ વાડીએ લઈ ગયો. જો આ રઘુબાબુ